છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે આપણે બે મુદ્દા પર વાત કરીશું, જેમાં એક મુદ્દો રહેશે જેના પર વાત કરવી છે કે જેતપરના ખેડૂતો છેલ્લા 15 દિવસથી સતત ધરણા પર બેઠા છે અને ઉપવાસ આંદોલન પર કેટલાક ખેડૂતો ઉતર્યા છે। હવે આ ખેડૂતોની માંગ એક બાદ એક લોકો જોડાતા આવ્યા છે, કેટલાય ગામોનું સમર્થન મળી રહ્યું છે અને હવે ધારાસભ્ય કે જેઓ ખુદ મેદાને આવ્યા છે એમણે પણ પત્ર લખી માંગ કરી। શું છે તમામ વાતો એના પર ચર્ચા કરીશું, પરંતુ એની પહેલા વાત કરવી છે ગુજરાતના નાગરિકો વિશે, લોકોની શું હાલત છે એના વિશે મહામંથનમાં પહેલા મુદ્દામાં વાત કરવી છે કે ભ્રષ્ટાચારીઓના લીધે ખાડામાં પડવાનું નક્કી છે। કારણ કે આજે 2-3 જગ્યાએ એટલે કે જૂનાગઢ અને સુરત આ બંને જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, એવા વિડીયો સામે આવ્યા છે, એક સામાન્ય માણસ તરીકે તમે અત્યારે અમારી ટીવી સ્ક્રીન પર સામે બેસી અને જોશો તો એક તમારું લોહી ઉકળી ઉઠશે કે આ કેવી કામગીરી તમે કરો છો। આ મુદ્દા પર પહેલા વાત કરવી છે। ચોમાસું, વરસાદ ખેડૂતો માટે આશા છે, પ્રકૃતિ માટે નવજીવન છે અને સામાન્ય માણસ માટે ગરમીમાંથી રાહત છે, કારણ કે 40-45 ડિગ્રીની ગરમી અને હવે વરસાદ આવ્યો એટલે લોકોને હાશકારો અનુભવે છે અને ખેડૂત માટે તો એક નવજીવન કહી શકાય। એટલે આ ખુશ થવાની વાત છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસું આવતા સ્થિતિ શું થાય છે? રસ્તાઓ તૂટેલા, ભૂવા, પાણી ભરાઈ જવા, આ બધી સમસ્યા થાય છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે। આ જુલાઈ વરસાદ ખેંચાયો, પહેલો અને બીજો વરસાદ આ ક્યાંક ગણી શકાય આપણે અલગ અલગ જગ્યા પર। આ શરૂઆતમાં જ 1-2 વરસાદમાં જો શહેરોની આ હાલત થઈ ગઈ હોય તો આખી સિઝનમાં લોકોનું શું થશે? એક સૌથી મોટો સવાલ છે। આપણે અગાઉના મહામંથનમાં પણ વાત કરી કે સુરતની શું દશા છે। એક વરસાદમાં સુરતના કેટલાય રોડ રસ્તાઓ કરોડોના ખર્ચે તૂટી ગયા છે। અલગ અલગ જગ્યા પરની સ્થિતિ શું છે? દર વર્ષે તંત્ર એવું કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, શહેર તૈયાર છે, ડ્રેનેજ સાફ થઈ ગઈ છે, ખાડાઓનું સમારકામ કરી દેવામાં આવ્યું છે। આવા દાવાઓ આપણે સાંભળ્યા છે, પરંતુ પહેલો સિઝનનો વરસાદ પડે અને તમામ દાવાઓ પાણીમાં વહી જાય છે। રસ્તાઓ પર પાણી નહીં પણ તંત્રની નિષ્ફળતા તરતી જોવા મળે છે। આજે વાત કરવી છે જૂનાગઢની અને સુરતની। જૂનાગઢમાં જે ઘટના ઘટી છે એ જોઈને આપણું લોહી ઉકળી જાય। શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ખાડાઓ પડ્યા। જૂનાગઢના આઝાદ ચોકમાં એક દંપતી ઊંધા માથે ખાડામાં ખાબક્યું હતું, જ્યારે ઓઘડનગરમાં પણ આવું જ એક જગ્યા પર 3 થી 4 લોકો એક પછી એક ખાડામાં ખાબકી રહ્યા છે। હવે પ્રથમ વરસાદમાં જૂનાગઢમાં અકસ્માતોની આ વણઝારને સૌથી ચોંકાવનારી વાત જૂનાગઢની એ છે કે 5 મહિનાથી કામ થાય છે અને 5 મહિનાથી એ કામ પૂરું નથી થયું। જ્યારે વરસાદ આવે છે, પાણી ભરાઈ જાય છે, લોકો અકસ્માતનો ભોગ બને છે અને ત્યારબાદ એ બેદરકાર તંત્ર ત્યાં આવીને બેરિકેડ લગાવે છે। એટલે આ કેટલી શરમજનક વાત કહી શકાય। આપણે સમજીએ છીએ કે આ પરિસ્થિતિ છે, તંત્ર ભાગે તો કેટલું ભાગે, તંત્ર કરે તો કેટલું કરે, પણ શરમજનક કામગીરી જ્યાં તંત્ર કરે છે ત્યાં સવાલ ચોક્કસથી ઉઠે છે। હવે વાત સુરતની કરીએ। મોટા વરાછા, ઉધના, હવે ડિંડોલીમાં પણ રસ્તો ધસી ગયો। ટ્રક ભૂવામાં ફસાઈ જાય છે, એસટી બસનું ટાયર રસ્તામાં ઘૂસી જાય છે, સ્કૂલ વેન ખાડામાં ફસાઈ જાય છે। માત્ર 15 દિવસમાં 4 મોટી ઘટનાઓ સુરતમાં ઘટે છે અને જ્યાં કાર એ ખાડામાં એ ભૂવામાં ફસાઈ જાય છે ત્યાં પાછું તંત્ર ત્યાં ડામર અને કપચી પાથરી દે છે। એ કારને બહાર કાઢવાની સુદ્ધા તસદી નથી લેતા। એટલે આ કેવી ખાનાપૂર્તિ કરે છે એક સૌથી મોટો સવાલ થાય છે। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે, લીરેલીરા ઉડી ગયા છે। શહેરમાં સામાન્ય ખાડા કે ભૂવા પડવાની ઘટના તો સામાન્ય બની ગઈ છે। જો એક વરસાદમાં રસ્તા બેસી જાય, બીજા વરસાદમાં રસ્તા બેસી જાય તો આ રસ્તા બનાવવા માટે વાપરવામાં આવેલી એ સામગ્રી કેવી હશે? એ કામનું સુપરવિઝન કોણે કર્યું હશે? બિલ કોણે પાસ કર્યું હશે? જવાબદારી કોણ લેશે? લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે કે એમને સુરક્ષા મળે, જે પ્રાથમિક સુવિધા છે એ લોકોને મળે, પણ આ કરોડોનું આંધણ કરવાનું ક્યારે બંધ કરશે? એને લઈને સવાલ છે। સવાલ તંત્રની તૈયારીનો છે, સવાલ તંત્રએ એ શું કર્યું છે એ છે, સવાલ તંત્રની બેદરકારીનો છે।
ગુજરાતના લોકો જે પોતાના ટેક્સના પૈસાના બદલામાં સુરક્ષા માંગે છે એને શું મળે છે તો કે ભાઈ તૂટેલા રસ્તા, ભરાયેલા પાણી, જીવલેણ ખાડા અને જવાબદારીથી ભાગતું તંત્ર. આ ગુજરાતની જનતાને વળતરમાં મળે છે. આ સમસ્યા છે. અલગ અલગ જગ્યા પરના એ દ્રશ્યો પણ અમે હમણાં આપને થોડી વારમાં બતાવીશું કે શું સ્થિતિ છે. એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે ભ્રષ્ટાચારીઓના લીધે લોકોએ ખાડામાં પડવાનું નક્કી છે. હવે ત્યારે મહામંથનમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કારણ કે જૂનાગઢને જે 5 મહિનાથી કામકાજ ચાલુ છે, કામકાજ નથી પૂરા થતા. ચોમાસું આવી ગયું, અલગ અલગ જગ્યા પર ખાડા પડ્યા છે, લોકો પડે છે. એટલે એ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હમણાં આપને કઈ બતાવે જે પ્રકારના દ્રશ્યો એ જૂનાગઢના પણ, જે એક દંપતી જાય છે અને એ આખો પાણીથી ભરાઈ ગયેલો ખાડો કે નથી દેખાતો અને ઊંધા માથા દંપતી પડે છે, માથામાં તંબર ચડી જાય છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ વિડીયોમાં એ છે કે 112 જે જન સુરક્ષા માટેની જે પોલીસની વેન છે ત્યાંથી પસાર થાય છે, જનરક્ષકની વેન ત્યાંથી પસાર થાય છે, પણ 1 મિનિટ માટે એ વેન ઉભી નથી રહેતી. એટલે એક સામાન્ય માણસ, જો કોઈ પણ માણસ હોય ત્યાંથી જતો હોય ફોર વ્હીલ વાળો, તો તરત ઉભો રહે છે, ભાઈ ચલ તને પહેલા હોસ્પિટલ પહોંચાડી દઉં. પણ આ વેન 1 મિનિટ ત્યાં ઉભા રહેવાની એ સુદ્ધા એ જવાબદારી નથી લેતું. આ ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે વિડીયો છે, દંપતી જાય છે, અચાનક એ ખાડામાં પટકાય છે અને પુરુષના માથે તંબર ચડી જાય એટલું ભયાનક રીતે તેઓ પડ્યા છે. એ મહિલા કે જે આજુબાજુમાંથી મદદની માંગ કરી રહી છે, પણ ત્યાંથી જ એક પોલીસ વેન નીકળે છે જે ઊભી નથી રહેતી, એમની મદદ કરવા માટે નથી ઊભી રહેતી. એટલે આ હાલ કરી દીધા છે. લોકો ઘરની બહાર નીકળે તો પછી ઘરે પરત સુરક્ષિત આ વેન નીકળી રહી છે. આ ટીવી સ્ક્રીન પર 112 વેન નીકળી રહી છે અને આ વેન નથી ઊભી રહેતી. ચલો, માનવતાની દ્રષ્ટિએ 1 મિનિટ ઉભા રહો, એને પૂછો શું કોઈ મદદની જરૂર છે. પણ અહીંયા કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં, નથી એ રોડ તંત્રની કે નથી આ અહીંયાથી આ નીકળતા. માનવતા મરી પરવારી હોય એ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે જૂનાગઢની આ વાત. અને સુરતમાં આ જ પ્રકારના દ્રશ્યો અલગ અલગ જગ્યા પર ક્યાંક રોડ તૂટી જવા 3 કરોડ 4 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવે છે, પણ એની શું હાલત થાય છે, એની શું દશા કરી નાખી છે. અને પછી જવાબ માંગીએ તો આટલા મહિનામાં રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, રિપોર્ટની કામગીરી આવશે, આમ આવશે, તેમ આવશે, લોકોની જવાબદારીની સામે પગલાં લેવામાં આવશે. અત્યાર સુધી કેટલી જગ્યાએ કેટલા લોકોની સામે પગલાં લીધા એ સવાલ એક થઈ રહ્યો છે. એક સામાન્ય માણસ જે સવારે 9 થી 5 અથવા તો આખો દિવસ કામ કરીને આવતો હોય અને એ કદાચ 5 રૂપિયા એના છોકરાને એમ કહેશે કે ઓછા વાપર ભાઈ, આ ટેક્સમાં આપવાના છે, અને ટેક્સમાં જો થોડુંક મોડું થાય તો આ તંત્ર ચલાવી લે છે. એટલે આજ મુદ્દા પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ડોક્ટર હેમંત ભટ્ટ, નેતા ભાજપ જોડાયા છે, વિપક્ષ નેતા જેએમસીના લલિતભાઈ પરસાણા આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર દીપકભાઈ પાલકર, અન્ય એક સામાજિક કાર્યકર નિલેશભાઈ જકાદરા આપણી સાથે જોડાયા છે, અને માંગરોળના સ્થાનિક ભગવાનભાઈ મોરી કે જેઓ થોડી જ વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નિલેશભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. સુરતની જે હાલત છે, પહેલો વરસાદ આવ્યો, સુરતનો એ રોડ તૂટી ગયો કે જે રોડ બનાવવામાં આવ્યો હતો 3 મહિના નહોતા થયા અને એ રોડ તૂટી ગયો. માટીનું નામ આપવામાં આવ્યું છે કે માટીના કારણે રોડ બેસી ગયો હોવાનું, તાપી કિનારાનો એ રોડ હોવાની વાત આવી હતી. ત્યારબાદ પાંડેસરાની વાત કરવામાં આવે, ઉધનાની વાત કરવામાં આવે, સુરતના કાપોદ્રા વિસ્તારની વાત કરવામાં આવે કે પછી મોટા વરાછા, કોઈ પણ વિસ્તાર સુરતનો લઈ લો. એટલે સુરતની જે આખી દશા બેઠી છે, આ વખતેનું ચોમાસું તમને અન્ય ચોમાસાથી કેટલું અલગ લાગી રહ્યું છે? કારણ કે આ વખતે શરૂઆતમાં જ સુરત આખી બદલાઈ ગઈ છે, એ પ્રકારની સ્થિતિ છે. સુરતની દશા પહેલા તો આપની પાસેથી જાણવી છે નિલેશભાઈ. મહામંથનના કાર્યક્રમ જ્યારે ખરેખર જનતાની જ્યારે કહેવાય કે અવદશા રૂલે જ્યારે ખૂબ જરૂરી મુદ્દે વાત કરવા માટેનું આપને શું રાખ્યું છે, ત્યારે પહેલા તો આપનો અને ન્યૂઝ ચેનલનો આભાર માનું. અને જેવી રીતે આપણે વાત કરી કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈ પણ તૈયારી કરવામાં આવી હતી એ પ્રકારની તૈયારી, કોઈ પણ પ્રકારની તૈયારી ના થઈ હોય અને તંત્રનું એ ઘોર બેદરકારી આજે લોકો આપણે તેની વાત
પાકા બાંધી અને સરકારને સમયસર ટેક્સ ચૂકવતો હોય, સમયસર જયારે પોતાની ટેક્સનું વળતરની જયારે જરૂર હોય ત્યારે સરકાર દ્વારા જે પ્રકારની બેઠક અને પ્રી મોન્સૂન કામગીરીના નામે દર વખતની જેમ આ વખતે પણ એક મીંડું લોકોને મળ્યું છે એ ખરેખર ખૂબ દુઃખદ છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટના, ખાડા પડવાની ઘટના, ટૂંકા ગાળામાં બનાવેલા એ ડામરના રસ્તાઓમાં એક બે વરસાદમાં પાણી ભરાવાની ઘટના, ગટર લાઈન ચોક થઈ જવી, ડ્રેનેજ લાઈનની સમસ્યા, આ પ્રકારની સમસ્યાઓનો હજી તો ચોમાસાની શરૂઆત થાય છે ત્યાં જ લોકો સામનો કરવા માંડ્યા છે. ખરેખર તંત્ર માટે ખૂબ શરમજનક વાત કહેવાય અને તંત્રની આ બેદરકારી નો ભોગ જયારે લોકો બની રહ્યા હોય ત્યારે આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે આપણે આપેલા મત જે નેતાઓ છે, સ્થાનિક આગેવાનો છે, કોર્પોરેટર, ધારાસભ્ય, એમની પણ કંઈક જવાબદારી છે કે જે કંઈ પણ કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવ્યું છે એ કોન્ટ્રાક્ટરની પાસેથી આનો તાત્કાલિક અસરે જવાબ માંગવો અને જનતાને ન્યાય આપવો. ઓકે દીપકભાઈ હવે આપની પાસે કે જે અલગ અલગ જગ્યા પરના જે કિસ્સાઓ સામે આવ્યા છે, જે વિડીયો સામે આવ્યા છે, એક વખત સામાન્ય નાગરિક તરીકે આપણા મનમાં રોષ ચોક્કસથી આવી જાય છે, કારણ કે હાઈવે પર ટ્રાફિક જામ અથવા તો ક્યાંક અકસ્માત, કાર ખાડામાં ખાબકી જવી, આવું બધું તો અત્યાર સુધી બહુ સાંભળ્યું. હવે અકસ્માતો એવા થવા માંડ્યા છે, ઊંધા માથે લોકો પટકાય છે, બાળકો એમાં પડે છે, વૃદ્ધો પડે છે. એટલે રસ્તામાંથી પસાર થતો વ્યક્તિએ કદાચ સુરક્ષિત ઘરે જશે કે કેમ એની કોઈ ગેરંટી નથી, કારણ કે વરસાદના પાણીના કારણે ખાડાઓ આખા એ સમતલ થઈ જાય છે રોડની સાથે અને નથી દેખાતું અને લોકો પછી આનો ભોગ બને છે. ભારોભાર લોકોમાં રોષ છે આ વાતને લઈને કે રસ્તાની આ દશા કરી નાખી છે. એટલીસ્ટ ચલો બધી વસ્તુ એ પરિસ્થિતિ બધી વસ્તુ સમજીએ છીએ, પણ થોડુંક કામમાં તો ધ્યાન આપવાનું લોકો કહી રહ્યા છે. તમારું શું કહેવું દીપકભાઈ? જી, હું એક જ કહેવા માંગુ છું કે આ ખૂબ જ દુઃખદ છે. આજે જે આપણે વિડીયો જે જોઈ રહ્યા છે એ ખૂબ જ હૃદય કંપાવે એવા છે, સાથે સાથે ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં આટલો બધો ભ્રષ્ટાચાર, તમે વિચાર કરો, વડોદરા શહેર આ સંસ્કારી નગરી કહેવાય છે, પણ સાથે સાથે હવે એને એક નવું બિરદું મળ્યું છે કે ખડોદરા શહેર. હવે ખડોદરા શહેરમાં તમે વિચાર કરો, જ્યાં ત્યાં ખાડા અને જે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, પ્રી મોન્સૂનની જે વાતો કરે છે, બધા 4 ઝોનમાં ખાડા ખોદીને બેઠા છે. આ લોકો કે છે કે પ્રી મોન્સૂન કામગીરી. અરે સાહેબ, પણ હવે વરસાદ ચાલુ થયો, હવે એની કામગીરી કઈ ડેડલાઈન હોય કે ના હોય? કોઈ ડેડલાઈન નથી એમની. અને પાણી એમને એમ જ થાય છે. વરસાદ પડ્યો, હજુ થોડોક જ પડ્યો છે, હજુ વડોદરામાં તો જોઈએ વરસાદ પણ નથી પડ્યો. પણ તમે જે આ દ્રશ્ય જે આપણે જોયા છે, આવનારા દિવસોમાં વડોદરામાં પણ આ દ્રશ્ય જોવા મળે તો નવાય નહીં બેન, કારણ કે બધી જગ્યા પર ખાડા ખોદ્યા છે અને પછી શું કર્યું છે, માટી ભરી દીધી છે. પણ ઉપર એને કાર્પેટિંગ કોણ કરશે? કામ થયું છે, નથી થયું? અને બીજી વાત કે અહીંના ધારાસભ્યો હોય કે કોર્પોરેટરશ્રીઓ હોય, કોઈ જાતનું કોઈ ધ્યાન જ નથી આપી રહ્યા. વર્ષો સુધી કામગીરી ચાલે છે, કોઈ જાતનું ટ્રાફિકની એટલી સમસ્યા નડી રહી છે લોકોને, પણ કોઈને ધ્યાન જ નથી. બસ ફક્ત ને ફક્ત કામગીરી બતાવવાની, પ્રોજેક્ટો પાસ કરવાના અને કહે છે કે અમે વિકાસ કરી રહ્યા છે. સાથે સાથે દિલ્હીથી માંડીને ગુજરાતના જેટલા પણ નેતાઓ અત્યારે જે વીવીઆઈપી મુવમેન્ટ જે વડોદરામાં ચાલી રહી છે, એ જોતા બધા જ અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ જે કહેવાય, એ બધા જ આમની આગતા સ્વાગતામાં લાગી જાય છે. તો વડોદરાનું શું? વડોદરા માટે કોણ જોશે? આજે જે વ્યક્તિ ટેક્સ ભરે છે, પોતાના પસીના એ કરીને ટેક્સ ભરે છે, આજે એને શું મળી રહ્યું છે? તો ઘરની બહાર નીકળે તો એને ખબર નથી કે હું પાછો આવીશ કે નહીં વ્યવસ્થિત. અને દીપકભાઈ, પહેલો બીજો વરસાદ કહી શકાય દીપકભાઈ. હજુ તો ભારે વરસાદ પડ્યો ન કરે નારાયણ જેવી ગત વર્ષે ને એના આગલા વર્ષે વડોદરાની જે સ્થિતિ હતી, વિશ્વામિત્રી નદીના આખા વડોદરામાં પાણી અને જે વડોદરાવાસીઓની હાલત હતી, લોકોના ઘરની જે દશા થઈ હતી, હજુ તો એવો સમય જ નથી આવ્યો. હજુ તો આ પહેલો બીજો વરસાદ છે, એમાં લોકોની આ હાલત છે. તો હજી તો એ દયા આવી રહી છે કે આ ગુજરાતની જનતાએ કેટલું વેઠવું પડશે આખા ચોમાસા દરમિયાન.
વસ્તુ એ જ છે બેન કે આ લોકોએ ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. તમે જે કીધું વિશ્વામિત્રી, તો વિશ્વામિત્રી સાઈડનું આજની તારીખમાં પણ એટલું બધું દબાણ છે જે કોઈ બંધ જ નથી કરી શકતું. બરાબર, તમે મોટી મોટી વાતો કરો, દર ચોમાસે જયારે પૂર આવે ત્યારે આ લોકો વાતો કરે કે અમે લોકો આ તોડીશું, દબાણ હટાવીશું. આજની તારીખમાં પણ એ પરિસ્થિતિ એવી જ છે વડોદરાની. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવાનો આ લોકોને અને મોટી મોટી વાતો કરવાની. વરસાદ આવશે, વરસાદ જશે, પણ તમે કીધું એ પ્રમાણે વિશ્વામિત્રીની આજે જયારે થશે, વરસાદ પડશે, તો મને નક્કી ખબર છે કે આ પાછો ને પાછો આ પૂર આવશે જ. કારણ કે આજુબાજુ એટલું એન્ક્રોચમેન્ટ કરી દીધું છે. કોર્પોરેશનના અધિકારીઓને તમે કેટલું બી કહો, એ લોકોને કોઈ પડી જ નથી. શું આ નેતાઓને નથી દેખાતું? વડોદરાના નેતાને, ધારાસભ્યોને નથી દેખાતું? અને હું તો કહેવા માંગીશ કે આવનાર દિવસોમાં જો આવું કોઈ વડોદરામાં ઇન્સિડન્ટ થયો કે જેનાથી કોઈક મૃત્યુ થયું, તો એનામાં સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્યો, જે તે વોર્ડ અધિકારીઓ અને મેયરશ્રી આ બધા જવાબદાર ઠેરાવશે આનામાં. બિલકુલ, એમાં જવાબદાર કહી જ શકાય, કારણ કે કોર્ટ પોતે કહે છે કે તેઓ એમાં જવાબદાર છે. ચોમાસામાં રસ્તા, એના પરના ખાડા ભૂવાના કારણે જો કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય, જાનહાનિ થાય, તો એના માટે સીધી રીતે સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો કાયદાકીય રીતે જવાબદાર આમાં ગણી શકાય. આવું તો કહેવામાં આવ્યું છે અને આપણે ટેક્સ ભરીએ છીએ, એમની પાસેથી આશા રાખીએ છીએ કે ભાઈ અમે તમને પ્રતિનિધિ બનાવ્યા છે તો તમે એટલીસ્ટ એ તમામ વસ્તુનું ધ્યાન રાખો. પણ એ શક્ય નથી અથવા તો નથી દેખાઈ રહ્યું. એના કારણે લોકોમાં આ વાતને લઈને રોષ છે. ડોક્ટર હેમંતભાઈ, ઓકે, આપની પાસે આવું, પરંતુ એની પહેલા લલિતભાઈ, એક સવાલ આપને પૂછવો છે. કોઈ ખોખારીને કોઈ જગ્યા પર કહી શકશે ખરા કે ભાઈ અહીંયા પ્રી મોન્સૂન કામગીરી એકદમ બેસ્ટ છે, અહીંયા કોઈ પણ પ્રકારની લોકોને મુશ્કેલી નહીં પડે? કારણ કે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની મુશ્કેલીઓ છે, લોકો એટલા જ હેરાન થઈ રહ્યા છે. લલિતભાઈ. જી નમસ્કાર. આપણે જોઈએ કે જુનાગઢમાં માત્ર સામાન્ય વરસાદમાં જ કેટલી લોકોને મુશ્કેલી પડી રહી છે અને જયારે 16 તારીખ હોય ત્યારે તમામ કામગીરી બંધ કરી દે છે. પરંતુ જુનાગઢ મહાનગરપાલિકાના જે તંત્ર છે, આવું નહીં, પણ દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે. અમે અગાઉ જ 19 જૂતાનો કીધું હતું પક્ષને કે તાત્કાલિક આ જે કામગીરી છે પૂર્ણ કરો. ચોમાસામાં તમામ જે જનતા છે જુનાગઢની, એની ખૂબ જ ભયંકર હાલત થશે. કારણ કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી. પરંતુ આપણે જોઈએ કે જેટલી પણ કામગીરી હાલે છે, કોઈ એન્જિનિયર પ્રોપર માથે નથી હોતા. કોઈ જે પીએમસી હોય છે, જે કન્સલ્ટન્ટ રાખેલા હોય છે, જેમને આપણે 1 થી 1.5% ચૂકવીએ છીએ, એ પણ માથે નથી હોતા, નથી બેરિકેડિંગ કરવામાં આવતા. ચારે બાજુ આપણે જોઈએ કે 16 તારીખ હોય છે તો પણ કામ એટલા બધા ચાલુ હતા કે વરસાદ આવતા વહેતા જ જે ખુલ્લા ખાડાઓ હતા એમાં લોકો અકસ્માતને લીધે પડવા માંડ્યા. અને એક આપણે જોઈએ કે મહિલા, એક સિનિયર સિટીઝન અને એક બાઇક ચાલક અત્યંત આપણે જોઈએ કે ખાડાઓમાં પડતા એને ગંભીર ઇજાઓ થઈ છે. હાલ અમે હોસ્પિટલેથી હમણાં એની ખબર કાઢીને આવ્યા છીએ. બહુ અતિશય ગંભીર ઇજાઓ માથાના ભાગે થઈ છે. આ માત્ર ને માત્ર જે જુનાગઢના શાસકો છે, ગ્રામ્ય લેવલ કરતા પણ વહીવટી આખી પ્રક્રિયા છે એ કોરંબે પાડી દીધી છે. લલિતભાઈ, આ વિસ્તારમાં 5 મહિનાથી કામગીરી ચાલુ હતી. લલિતભાઈ, શું એ સત્ય છે? 5 મહિનાથી કામગીરી ચાલુ હતી, એમાં કોઈ કામ નથી કરવામાં આવ્યું અથવા તો એટલો વિલંબ થયો છે? 5 મહિનાની વાતનું શું સત્ય છે? 5 થી 6 મહિનાથી આપણે જોઈએ કે જે કામગીરી છે, રોડ ખોદેલા હતા. આપણે ધૂળેટી પહેલાના રોડ ખોદેલા છે, હોળી પહેલાના. પરંતુ જે આપણા જુનાગઢના શાસકો છે, જે બીજેપીના શાસકો છે, એમને અંદરોમાં તો વિપક્ષ તરીકે તમે રજૂઆત ના કરી આટલા સમયમાં? વિપક્ષ તરીકે તમે રજૂઆત ના કરી કે ભાઈ આ રસ્તાની હાલત જુઓ, અત્યારે બરાબર કરો, હવે ચોમાસું આવીને બેઠું છે? અમે તથા અમારું પ્રતિનિધિ મંડળ જે કોંગ્રેસના અમારા જે પ્રમુખ માંડીને અમે આખું પ્રતિમંડળ કમિશનરશ્રીને 15 દિવસ પહેલા જ મળ્યા હતા અને 19 જે મુદ્દાઓ હતા એમાં તમામ વસ્તુ આવરી લીધી હતી. અને અમે ત્યાં ધરણા પર પણ બેઠા હતા. કમિશનરશ્રીએ ચાલુ મિટિંગ એમને સાંભળ્યા હતા. પરંતુ આપણે જોઈએ કે એ બાબતની કોઈ પણ કામગીરી કરવામાં નહોતી આવી. એને હિસાબે આખી જે જુનાગઢની પરિસ્થિતિ છે અમે વાકેફ પણ કર્યા હતા. ઓકે, 15 એટલે તમે 15 એટલે 15 જૂન આસપાસનો કદાચ એ સમય કહેતા હશો. પણ ચલો, આ તો મોડું ચોમાસું આવ્યું લલિતભાઈ. તમારે વહેલું જાગવું જોઈતું હતું ને. તમારે 1-2 મહિના પહેલા કેવું, જયારે પ્રી મોન્સૂનની કામગીરી એ જૂનથી મે થી લઈને આખો જે સમયગાળો હતો ત્યારે પણ તમારે રજૂઆત કરવી. ઠીક છે, 15 દિવસ પહેલા રજૂઆત તો કરી, લોકોના એ સવાલો તો તમે મૂક્યા. હેમંતભાઈ, હવે આપની પાસે લોકોની આ હાલત છે. હેમંતભાઈ, એક તરફ લોકો ટેક્સ ભરે છે, આશા હોય છે કે અમને કંઈક સારી સુવિધાઓ મળશે, પણ લોકોને મળે છે શું?
ચલો સર, એક તરફ સમજ્યા અમે કે એ માટી હોવાના કારણે રોડ ધસી જાય છે, તો ત્યાં મારો સવાલ એ છે કે માટી હોવાનું જ્યારે કોન્ટ્રાક્ટરે રોડ બનાવતો હતો ત્યારે એને ના દેખાયું કે આ તાપીની નજીકનો એકદમ રોડ છે, અહીંયા માટીના કારણે અહીંયા આ રોડ ધસી જશે અથવા તો આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે, તો એ શરૂઆતમાં કેમ એનું ધ્યાન ના રાખવામાં આવ્યું? બીજી વસ્તુ કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તો આ સુરતની હાલત જુઓ સાહેબ, આ જુનાગઢની હાલત જુઓ, લોકો મરી રહ્યા છે, હજુ કેટલા પરિવારો આમાં મળશે અથવા તો એના અકસ્માત થશે? રાધાબેન, વરસાદની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પહેલા આપે સુરતની જે વાત કરી, સુરતની તો આપણને સૌને ખબર છે કે એક ટિપિકલ ટોપોગ્રાફી એવી છે સુરતની કે એ લો લાઇંગ કોસ્ટલ રિજનમાં છે. સુરત શહેરમાં એની આસપાસના 70 ગામડાઓનું ડ્રેનેજ, વરસાદનું પાણી પણ આવે તો એ બધું ડ્રેનેજ, એ વરસાદનું પાણી પણ, દાખલા તરીકે કામરેજ વિસ્તારની વાત કરું, એવી રીતે જેટલા નજીકના વિસ્તારો છે એ બધા વિસ્તારોનું જે ડ્રેનેજ છે એ સુરત શહેરના ડ્રેનેજમાં જ એ વરસાદનું પાણી આવે છે. એટલે જ્યારે એક સાથે ઘણો બધો વરસાદ, દાખલા તરીકે આજે સવાર સુધીમાં 24 કલાકમાં 56.3 મિલીમીટર જેટલો વરસાદ હતો, પછી આજના દિવસનો જે ઉમેર આવ્યો હોય, પરંતુ એ જે એકદમ જ્યારે વોટરનો ઇન્ગ્રેસ થતો હોય છે ને ત્યારે ડ્રેનેજ લાઇન ઉપર ઓવરબર્ડન કેપેસિટી સાથેનું આ પાણી આ ડ્રેનેજ લાઇનમાં જતું હોય છે. અને આપણને સૌને ખબર છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સાથે જે લોકો જોડાયેલા હશે એમને પણ ખબર હશે કે હંમેશા એક એવી સલાહ આપવામાં આવતી હોય છે કે પહેલા 1 કે 2 વરસાદ દરમિયાન તમે જો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરતા હો તો એ વરસાદનું પાણી તમારે સંગ્રહ ના કરવું જોઈએ, કારણ કે તમારા ટેરેસ કે તમારા છાપરા કે તમારા જે કોઈ વિસ્તાર હોય એની જેટલી ધૂળ, માટી, કચરો જે કંઈ હોય તે વરસાદના પાણી સાથે આવતો હોય છે અને એ પાણી એ દૂષિત પાણી હોય છે. ટિપિકલી સાયન્ટિફિક રીતે જ્યારે પહેલા 1 કે 2 વરસાદ પડતા હોય છે ત્યારે ઘણી બધી રેતી, ઘણો બધો કચરો, ઘણું બધું સિલ્ટ, જેને આખરે ટેકનિકલ ભાષામાં જે લોકો સેનિટેશન સાથે જોડાયેલા છે એ લોકો સારી રીતે સમજી શકશે કે એટલું બધું સિલ્ટ એ વરસાદના પાણી સાથે આવતું હોય છે કે ઘણી વખત પ્રી મોન્સૂન કામગીરી કરી હોય, મેઇન હોલ બધા સાફ કર્યા હોય, તમે ડ્રેનેજ અને સક્શન સારી રીતે કર્યા હોય, તે છતાં પણ આ જે સિલ્ટ છે એ એકદમ આ બધા જે મેઇન ડ્રેનેજ લાઇન હોય છે એને ક્લોક કરી દેતા હોય છે અને ચોકઅપ કરી દેતા હોય છે. અને ઘણી વખત એના લીધે થઈને અનફોર્ચ્યુનેટલી આવું પાણી ભરાવાના ઇન્સિડન્સીસ બનતા હોય છે. ખૂબ દુઃખદ બાબત છે. સુરતમાં અને જુનાગઢમાં બે જગ્યાએ જ્યાં પણ આપણા નગરજનોને હેરાન થવું પડ્યું છે, એમને સફર થવું પડ્યું છે, એને માટેની કોઈ એક્સક્યુઝ ના હોઈ શકે. એને માટે હંમેશા એવું કહેવું જ પડે કે જે કંઈ કામગીરી થઈ છે તેમાં અપૂર્ણતા છે જ. એ સુરત હોય કે જુનાગઢ હોય. જુનાગઢમાં તો મને બરાબર યાદ છે કે 2021માં મને શ્રી વિજયભાઈ, સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ જયારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે જ જુનાગઢમાં આખી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટેની કામગીરી શરૂ થઈ હતી. લગભગ 314 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ સાથેની એ કામગીરી, ખાસ કરીને અમૃત 2 જે 2 ટાયર સિટીઝ છે એની યોજના અંતર્ગત અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત, અને ખૂબ મોટા પ્રમાણમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની, કારણ કે એક જ કોર્પોરેશન એવી હતી, પછી તો 8 કોર્પોરેશન બીજી ઉમેરાય, પણ પહેલાના જેટલી કોર્પોરેશન હતી એમાંથી એક જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી હતી જેમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નહોતું. અને એ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની ખૂબ મોટા પાયાની કામગીરી શરૂ કરવામાં આવી. મેં જાતે પણ જોયેલી છે, જૂનાગઢ શહેરની જયારે મુલાકાત લીધેલી છે ત્યારે 2 વખત, કે એ કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં જૂના શહેરમાં અને જે નવું શહેર આજુબાજુ ડેવલપ થયું છે એમાં ચાલતી હતી. જૂનાગઢમાં પણ આ જ એક બહુ જ મોટી સમસ્યા એ છે કે આપણો ગરવો ગિરનાર છે, વરસાદનું પાણી જયારે આવે ત્યારે ગિરનારનું પાણી પણ સંખેડી નદીમાં થઈને દામોદર કુંડમાં થઈ અને જે આપણો પેલો હસનપુર ડેમ છે સાથેનો જોડે, એ બંને ડેમોમાં આ પાણી ભરાય છે. પરંતુ જયારે ઓવરફ્લો થાય, જયારે ઘણી વખત ટૂંક સમયમાં આજના દિવસમાં આપની વાત ચલો એ ટેકનિકલ કારણો અમે સમજ્યા. હવે એક સામાન્ય માણસ આ ટેકનિકલ કારણો લઈને બેસે કે પછી તો શું એ એન્જિનિયર અથવા તો એ તંત્ર અથવા એ બધાને ટેકનિકલ કારણ નથી ખબર? આટલા વર્ષો થયા સાહેબ, હવે તો એ સમસ્યાનું સમાધાન લાવો. અને જે જુનાગઢનું જે દંપતી પડ્યું એ ખરેખર ખૂબ ખરાબ હાલત, 112 ત્યાંથી નીકળે છે, 1 મિનિટ સુધા એ લોકો નથી ઉભા રહેવા માટે તૈયાર કે શું થયું છે. તમે કે હું કોઈ પણ નીકળીએ, આપણે જોઈએ તો ખરી એટલીસ્ટ એ માણસની શું હાલત છે, એને મદદની જરૂર છે કે કેમ, તો પછી અહીંયા માનવતા કેમ નહીં? I do agree with the pain and suffering.
જે પણ દંપતીને આટલી યાતના ભોગવવી પડી છે એમને એને માટે આપણે કોઈ પણ ભાષામાં દાખલા તરીકે એમને માટેના એપોલોજીના કોઈ પણ વર્ડ્સ હોય તે પણ ઓછા છે. એનું કારણ છે કે આવું થવું જ ના જોઈએ. પહેલી બાબત તે છે કે આપણા સૌની એક અપેક્ષા હોય અને જયારે સત્તામાં હોઈએ અને પાર્ટી તરીકે જયારે કાર્યકર તરીકેની રજૂઆત હોય ત્યારે હંમેશા એવી અપેક્ષા હોય કે કામગીરી એવી હોવી જોઈએ કે શહેરનો એક પણ નાગરિક કોઈ પણ રીતે ક્યાંય પણ હેરાન ના થવો જોઈએ. બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. આવી ઘટના ન જ બનવી જોઈએ. પરંતુ એ પણ સાથે સાથે છે કે રાધાબેન જયારે પણ કોઈ કસૂરવાર અધિકારી હોય કે કસૂરવાર આમાં સ્થાનિક તંત્ર સાથે જોડાયેલા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની હંમેશા એ નેમ રહી છે કે એની બહુ જ ઘનિષ્ઠ રીતે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જે કોઈ અધિકારી હોય જવાબદાર. તમે જો પૂછશો તો જૂનાગઢના ઘણા બધા નગરજનોની એ કમ્પ્લેન છે, મારે વાત થઈ છે એ પ્રમાણે કે કામગીરી તો સારી હોય પણ લોઅર લેવલે જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન વાળી વાત આવે છે ત્યાં ક્યાંક ઉણપ રહી જાય છે. બિલકુલ સર, ત્યાં તો ફટકારવાની જરૂર છે, ત્યાં તો કડકાઈ લાવવાની જરૂર છે. મારે હજી એક સવાલ આપને પૂછવો છે કે શું આ જે દશા છે આ રોડ રસ્તાની એ કોઈ ધારાસભ્યના ઘરની બહાર ગાંધીનગરના જે રોડ રસ્તા ચકાચક છે એ રોડ રસ્તાની કમ્પેરિઝન આપણે આ સામાન્ય લોકોના રોડ રસ્તાની સાથે કરી લઈએ, શું હાલત તમને જરાક પણ ફરક દેખાઈ રહ્યો છે? ધારાસભ્યોના ઘરની બહારની એ સ્થિતિ, ત્યાંના ગાંધીનગરના એ રોડ રસ્તા જ્યાં ધારાસભ્યો રહી રહ્યા છે અને આ સામાન્ય લોકો, અમે સૌ કોઈ, આપણા સૌ કોઈની જે હાલત છે આ રોડ રસ્તાની. લતાબેન, હું એવું માનું કે એ જરા થોડું ઓવર સ્ટેટમેન્ટ એટલા માટે જ થશે. એનું કારણ તમને કહું. તમારી વાત સાચી, ગાંધીનગરમાં એવા રસ્તા છે. ઇવન હું અમદાવાદ શહેરની વાત કરું, જૂનો કોટ વિસ્તાર છે એમાં 10 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાતું નથી. ક્યાંક એવી ડ્રેનેજ સિસ્ટમ ગોઠવાયેલી છે. પરંતુ અમુક વિસ્તારોમાં મને બરાબર યાદ છે કે અમારા જોધપુરના કે સ્ટેડિયમના જે ધારાસભ્ય કે કોર્પોરેટર શ્રી જ્યાં રહે છે અથવા મણિનગરના અમારા જે ધારાસભ્ય શ્રી રહે છે ત્યાં પણ લો લાઇંગ એરિયા છે. એટલે દાખલા તરીકે એક સાથે 2.5 ઇંચ જેટલો વરસાદ પડે તો ત્યાં પણ પાણી ભરાય છે. નથી ભરાતું એવું નથી, પરંતુ એ પાણી ભરાયા પછી કેટલા કલાકમાં એ પાણી ઉતરી જાય છે એ બહુ અગત્યનું છે. બીજી ટેકનિકલ બાબત રાધાબેન, આ બચાવ નથી પણ હું માત્ર એક આપણા દર્શક મિત્રોની સાથે આ શેર કરું છું કે આસફાલ્ટના જ્યાં પણ રોડ છે, ડામરના જ્યાં પણ રોડ છે ત્યાં હંમેશા એક એવો નિયમ છે કે આસફાલ્ટમાં જે ટાર છે એટલે આપણું જે ડામર, જે કાળો ડામર એને પાણીને આડે છે. જેવું પાણીના સંપર્કમાં આવે એની સાથે એ ટાર ખુલી જાય છે. ડામરનો કોઈ પણ રોડ પણ જો સતત 4 થી 6 કલાક સુધી ગમે તેવો સારો રોડ બનાવેલો હોય પણ એ સંપર્કમાં રહે તો ઘણી વખત એ રોડ્સમાં ક્રેક્સ આવે છે, ફિશર્સ આવે છે અને જો ત્યાં સહેજ પણ માટીનો ભાગ પોચો હોય, ક્યાંક લીકેજ હોય તો એ ભાગ બેસી જતો હોય છે. હું તમને આ એક અમુક દ્રશ્ય બતાવું છું. આ પણ કોઈ બચાવ નથી પણ હું તમને એટલા માટે બતાવું છું કે ધીસ ઇઝ ચાઇના, મોસ્ટ ડેવલપ કન્ટ્રી, જેને આપણે સૌથી વધારે વખાણ કરીએ છીએ કે ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું છે. ત્યાં પણ આવા ખાડા વરસાદમાં પડે છે, ખાડામાં ઉતરી જાય છે. પણ હું એમ નથી કેતો કે ચાઇનામાં થાય છે તો જુનાગઢમાં કે સુરતમાં કે ગુજરાતમાં કોઈ પણ થાય તો એનો બચાવ છે. પરંતુ મારું કહેવું એ છે કે સાયન્ટિફિકલી ઘણી વખત આપણે ઈચ્છતા ન હોઈએ તે છતાં પણ આવું બને છે. એ ન બનવું જોઈએ. એની તકેદારી પૂરેપૂરી તંત્રએ રાખવાની જવાબદારી બને છે અને એની ગંભીરતા સાથે લેવી. જી, માંગરોળથી આપણી સાથે સ્થાનિક જોડાયા છે ભગવાનભાઈ મોરી. ભગવાનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ભગવાનભાઈ, માંગરોળની વાત કરીએ તો આજના દિવસે ખૂબ વરસાદ વરસ્યો છે. 8 થી 10 ઇંચ જેટલો માંગરોળમાં વરસાદ વરસ્યો છે. એટલે અત્યાર સુધી રાહ જોતા હતા, હવે મેઘરાજા મહેરબાન થયા છે. પણ આપની પાસેથી હવે ત્યાંની સ્થાનિક સ્થિતિ જાણવી છે કે આટલો રાહ જોતા હતા એ પ્રમાણે વરસાદ આવ્યો છે, 10 ઇંચ જેટલો વરસાદ, પણ માંગરોળની સ્થિતિ શું છે અત્યારે, હાલત શું છે? માંગરોળ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી લોકો મેઘરાજાની રાહ જોતા હતા. પણ એક કહેવત છે કુદરતી કે માથું કૂટે માનવી ત્યારે માનવી અવાજ, જો રઘુવીર રીજે તો નવખંડ ધરતી લીલી નવખંડ થાય. એટલે 7 વર્ષો છે ત્યારે થોડા ઘણી મુશ્કેલીઓ પણ હોય, પણ આજે માંગરોળ તાલુકાની અંદર સાંભેલા ધારે વરસાદ વરસતા લગભગ 15 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશખુશાલ અને પશુપાલકોમાં પણ એક આનંદની લહેર છે. આજે સરકાર પણ તંત્ર પણ આપણને મદદ કરતી હતી. પશુપાલકો ઘાસચારા અને પીવાના પાણીની ચિંતા મુક્ત થાય
અને કુદરતી જે લહેર કરી એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અને માંગરોળ તાલુકાના ખેડૂતો ન પાણીયા તરીકે ગણાતા પાણીદાર તરીકે વરસાદ વરસતા આજે માંગરોળ તાલુકાની અંદર ભારે ખુશીનો માહોલ છે. અને ઘરે ઘરે એક કહેવત છે એમ લાપસીના આંધણો મુકાણા છે. અને ટૂંક સમયમાં અમારો ખેડૂત સધર બનવા માટે પોતાની મહેનત અને વાવણી. ચલો ભગવાનભાઈ, બહુ સારી વાત કહેવાય, કેમ કે આપણે અત્યાર સુધી રાહ જોતા હતા કે આ વરસાદ ક્યારે આવશે, મેઘરાજાની પધરામણી ક્યારે થશે. થઈ, ચલો બહુ સારી વાત કહેવાય. ખેડૂતોની ખુશી પણ અમે જોઈ, આપના એ શબ્દોથી અમે સમજી શકીએ છીએ કે ચલો એક આનંદ છે, અલગ પ્રકારનો ઉત્સાહ છે. નિલેશભાઈ, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે જો સુરતની વાત કરીએ, અલગ અલગ વિસ્તારની, ન માત્ર સુરતની, આ તો શરૂઆત છે અને શરૂઆતમાં જ આ હાલત છે, તો ગુજરાતની જનતા હજુ આગામી 2 થી 3 મહિનામાં શું વેઠશે, શું ભોગવશે? એક સૌથી મોટો સવાલ થાય છે કે પહેલા વરસાદમાં આવા રોડ કેવા તૂટી જાય છે, એવી તો કેવી કામગીરી. ચલો ટેકનિકલ કારણો આપણને સમજાવવામાં આવે છે, સમજ્યા, પણ એ ટેકનિકલ કારણો પર થઈને કોઈ કામગીરી કેમ નથી કરવામાં આવતી? અથવા તો ભ્રષ્ટાચારની જે વાત કરવામાં આવે છે ત્યાં કેટલાને પકડે? અત્યારે સુરતમાં વાત કરવામાં આવે છે કે સુરતની જનતા સાથે કોઈ પણ પ્રકારના આવા ચેડા નહીં ચલાવી લેવામાં આવે. જેટલા જવાબદારો હશે એ બધાને પકડવામાં આવશે. હું તો રાહ જોઉં છું કયા જવાબદારોને પકડવામાં આવશે અને કયા જવાબદારની સામે કાર્યવાહી કરવામાં આવશે, લોકોની સામે મૂકશે કે આ જવાબદાર છે ને અમે આની સામે કાર્યવાહી કરી છે. હું તો રાહ જોઉં છું આની. નિલેશભાઈ. જી, ચોક્કસથી રાધાબેન, અને આ બાબતે મારું એવું સ્પષ્ટપણે માનવું છે, અને આપણી એક જૂની કહેવત છે કે માંગ્યા વગર માં પણ ન પીરસે. ત્યારે મારે એક વિનંતી કરવી છે કે સુરતની જનતાને અપીલ કરવી છે, આ મહામંથનના માધ્યમથી અપીલ કરવી છે કે જયારે આ ટેકનોલોજીના જમાનામાં આપણે સ્માર્ટફોન વાપરતા થયા હોઈએ ત્યારે આપણે ઝોમેટો, સ્વિગી થી ઘર બેઠા જમવાનું મંગાવી લઈએ છીએ. આજે ઓલા ઉબેર નો ઉપયોગ કરતા થઈ ગયા છે, પોર્ટર નો ઉપયોગ કરતા થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટેશન સરળ કરી દીધું છે. ત્યારે એક સુરત મહાનગરપાલિકાની જે એપ્લિકેશન છે કે જેમાં આપણે આપણા વિસ્તારમાં, આપણા સોસાયટીમાં, આપણા નજીકના વિસ્તારમાં ક્યાંય ઝાડ નમી ગયું હોય, ક્યાંય ગટર લાઈન બ્લોકેજ થઈ ગઈ હોય, ક્યાંય ખાડો મોટો પડી ગયો હોય, તો મારી આપ ચેનલના માધ્યમથી એક વિનંતી છે કે કીધું ને કે સરકાર સમક્ષ કે તંત્ર તરફ જે અપેક્ષા રાખવાની હતી પ્રી મોન્સૂન કામગીરીની અને જે થવાનું હતું એ તો થઈ જ ગયું, પણ આ સ્માર્ટફોનની મદદથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અને તરત જ આપણા નજીકના વિસ્તારમાં જ્યાં ક્યાંય પણ આવું અઘટિત ઘટના આપણને દેખાય છે, ખાડો પડી ગયો છે, ઝાડ નમી ગયું છે, ગટર લાઈન ઉભરાય છે, તો એનો ફોટો પાડી તાત્કાલિક ફરિયાદ કરીએ અને એમનો સ્ક્રીનશોટ લઈ આપણા જે નગરસેવક છે, કોર્પોરેટર, ધારાસભ્યને મોકલીએ અને એમને પણ વિનંતી કરી કે તાત્કાલિક અસરથી એનું ધ્યાન દોરીને કામ કરાવીએ. મારું એવું માનવું છે થઈ ગયું છે, પણ આવનારા સમયમાં કોર્પોરેટરની સમસ્યાથી બિલકુલ આપે બહુ જ સારો સુઝાવ મૂક્યો છે નિલેશભાઈ કે જો તમારા, હું પણ વિનંતી કરી દઉં છું, તમારા વિસ્તારમાં થોડુંક આવું દેખાય તો તંત્રને આ વાતને લઈને રજૂઆત કરો કે ત્યાં બીજા 2 થી 3 લોકો આવીને પડે નહીં, એમની જિંદગી બરબાદ ન થાય, એ હાથ પગ ન ભાંગે એટલા માટેની આ એક રિક્વેસ્ટ છે. બાકી કોઈ પણ પ્રકારનું એ ઉપરાણું નથી લેવામાં આવતું. એટલે વાત આ છે. બીજો મારો સવાલ એ થાય છે કે કોઈ પણ, ચલો સામાન્ય માણસની વાત કરી લઈએ, કોઈ પણ સિટીની વાત કરીએ, જો તમે બહાર કચરો રહી ગયો હશે અથવા તો ફેંક્યો હશે, એ તંત્રની જવાબદારી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી છે, કામગીરી બખૂબી નિભાવી રહ્યા છે, ત્યાં 100 સલામ. પણ સવાલ ત્યાં છે કે કચરાને લઈને શૂરા થઈને દંડ ફટકારતા તમે લોકો તમારી પાસેથી કામગીરી કરવામાં આવે ને આશા અપેક્ષા તો રાખે ને લોકો, તો એ કામગીરીમાં કેમ તમે પૂરા નથી ઉતરતા? એ કામગીરી કેમ 100% નથી કરવામાં આવતી? લોકોને રોષ આ વાતનો લઈને છે કે એક કચરાની થેલી હશે તો તમે આવીને દંડ ફટકારી દેશો, પણ સામે કામગીરીને લઈને જો તમને જનતા કહેશે તો હા કામ કરવામાં આવી રહ્યું છે, જવાબદારો આમ છે, જવાબદારોની સામે આમ કરવામાં આવશે. દીપકભાઈ, આ સ્થિતિ ફરી એકવાર આપની પાસે, રસ્તાઓની ગુણવત્તામાં બિલકુલ બાંધછોડ ન થવી જોઈએ, આ મુદ્દે આપનું શું માનવું છે? સૌપ્રથમ તો બેન, જયારે ભાજપના અધિકારી, જયારે નેતાશ્રી વાત કરી રહ્યા હતા તો થોડો ટાઈમ મને એવું લાગ્યું કે હું કઈ વોટર હાર્વેસ્ટિંગના કોઈ લેક્ચર અટેન્ડ કરી રહ્યો છું.
મુદ્દો કયો છે? આપણે મંથન સાની પર કરી રહ્યા છે, ખાડા પર કરી રહ્યા છે, આ લોકોને જે ભ્રષ્ટાચાર થયો છે એની પર કરી રહ્યા છે, પણ એ કઈ ડાયવર્ટ જ થઈ ગયા હતા. એમની આદત છે. મારું કહેવું એક જ છે, હું મુદ્દા પર વાત કરીશ. દીપકભાઈ, એક મિનિટ, એમને કારણ આપ્યું છે કે આ કારણના કારણે હોઈ શકે, એટલે આપણે સીધો એમના પર કોઈ પ્રહાર, આપણે એમની પાસેથી માત્ર જવાબ મેળવીએ છીએ કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ શું. એમને એમના સાચી વાત છે બેન, પણ એમને એમના એક પણ વક્તવ્યમાં એઝ અ જવાબદાર વ્યક્તિ તરીકે, પાર્ટીના નેતા તરીકે એવું કઈ સ્ટેટમેન્ટ આપ્યું આપણામાં કે ભાઈ હવે પછી એવું કઈ થશે તો અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે? કોઈ જાતનું એક્શન, એ કોઈ સ્ટ્રોંગ મેસેજ આપ્યો એમને જનતાને? નથી આપ્યો. બરાબર. હવે વાત રહી રોડની, તો રોડમાં જયારે પણ રોડ બનતો હોય ત્યારે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોએ અને ત્યાંના ધારાસભ્યોએ ત્યાં ઉભું રહીને રોડ બનાવવો જોઈએ, તો આવી બધી વસ્તુ જ ના થાય. પણ આ લોકો ફક્ત કોટામાંથી પાસ કરી દીધો અને થાય છે, ફોટો આવી ગયા કે બને છે, પછી કોઈ ત્યાં જોવા પણ નથી ઉભું રહેતું. એના કારણે કોન્ટ્રાક્ટરો જે છે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. દીપકભાઈ, આપણે તો એવા કિસ્સા જોયા હમણાં 2 થી 3 દિવસ પહેલાની જો તમને વાત કરું, નથી ખબર, ચાલુ વરસાદે રોડ કરે છે દીપકભાઈ, પછી શું આશા રાખવાના આપણે? ચાલુ વરસાદે રોડને થીગડા મારવાની કામગીરી કરે છે દીપકભાઈ. પણ એ જ કહું છું ને, જયારે વીઆઈપી મુવમેન્ટ દિલ્હીથી આવવાની હોય ત્યારે રાતોરાત નવા રોડ બની જાય છે. સારા એ પણ લખોટી ગગડે એવા રોડ બની જાય છે. પણ જે વ્યક્તિ ટેક્સના રૂપિયા ભરે છે, વેરો ભરે છે આટલો, એને કશું જ નથી મળતું. બિલકુલ આપનો આ રોષ બિલકુલ યથાવત છે. ક્યાં સુધી ચાલશે આ વસ્તુ? કારણ કે જો જનતાના ટેક્સના, હમણાં આપણે વાત કરી આ વડોદરાની ફાયર વિભાગની વાત કરી, અધિકારી પોતે બહાર હતા અને 15 અહીંયા સહીઓ થઈ જાય છે. એક અધિકારી જે એક અઠવાડિયામાં 100 સિગ્નેચર કરી દે છે, એનઓસી તરત આપી દે છે. રાજકોટનું જંગલેશ્વર ડિમોલેશન કરોડોના ખર્ચ કરી નાખે છે. એટલે લોકોના ટેક્સના પૈસા તમારે કેમ વાપરવાના, કેવી રીતે ધુમાડો કરવાનો, એ તો તમારા લોકો પાસેથી શીખવા જેવું છે. પણ હા, એનું કામ કરવાનું હોય તો કામગીરીમાં પછી બાના બતાવવા અથવા તો આમ છે ને તેમ છે ને આ બધી વસ્તુ પાછા લોકોને બતાવે છે. એટલે આમાં બે બાજુ લોકોને ફટકાર પડે છે. હેમંતભાઈ, સામાજિક કાર્યકર દીપકભાઈએ જે અત્યારે સવાલ પૂછ્યો એ વડોદરાની જનતાનો, ન માત્ર એમનો પણ આખા ગુજરાતની જનતાનો આ સવાલ છે કે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અથવા તો જવાબદારોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. એમનો જે સવાલ હતો કે કયો તમે કે કોની સામે કાર્યવાહી કરવામાં આવશે અથવા તો શું મજબૂત કામગીરી આ વખતે કરી અને જનતાની સામે મૂકવામાં આવશે? મેં પહેલા જ કહ્યું કે લગભગ ગયા વર્ષે જ્યારે આ જ રીતે ચોમાસાના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા ત્યારે આવી જ ચર્ચા વખતે જો સ્મરણમાં હોય તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ એ વખતે બહુ જ કડક સૂચના એવી આપી હતી કે જે તે રોડ બનાવવાની કામગીરી જે તે કોન્ટ્રાક્ટર જેને પણ અપાઈ છે તેમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ કે ખામી વર્તાશે તો જવાબદાર કોન્ટ્રાક્ટ કંપનીઓ સામેના, એમના અધિકારીઓ સામે, એમના કર્મચારીઓ સામે પગલાં લેવાશે, એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ઇવન આ જે રોડ બનાવતા કોન્ટ્રાક્ટ કંપનીઓ છે એમની ફૂલ પેમેન્ટ કરવામાં નથી આવતું, પાર્ટ પેમેન્ટ કરવામાં આવે છે. 3 વર્ષ કે 5 વર્ષની અવધિ પછી જો રોડ એ જ હાલતમાં ને સારી પરિસ્થિતિમાં હોય તો પછી એમને ફૂલ પેમેન્ટ કરવું, એ પ્રમાણેની ક્લોઝ પણ ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષથી ઉમેરી છે. એટલે સરકાર શ્રી તરફથી હંમેશા એ પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે છે. મને બરાબર ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટ કે ધારાસભ્ય એના મત વિસ્તારમાં ક્યાંય પણ કોઈ રોડ કે રસ્તા બનતા હોય અને જો રાત્રે 12 વાગે પણ એ કામગીરી થતી હોય તો ત્યાં એ કોર્પોરેટર કે ધારાસભ્ય હાજર હોય છે. જરાય અતિશયોક્તિ વગર કહું એ એની ગંભીરતા સાથે એ ત્યાં નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને ત્યાં ઉભો રહેતો હોય છે. ક્યાંક કોઈક રોડ, મેં કહ્યું એ પ્રમાણે ક્યારેક વોટર લાઇન કે ડ્રેનેજ લાઇન મિક્સ થતી હોય, ત્યાંની ઓવરઓલ જે લેન્ડની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે ત્યાં એ જમીન બેસી ગઈ હોય, એના લીધે થઈને કંઈક રોડમાં ભૂવા પડ્યા હોય, એ બહુ જ ઘણી વખત આપણને ન ઈચ્છતા હોવા છતાં બનતી ઘટનાઓ હોય છે. પરંતુ એને માટે થઈને એક સ્વીપિંગ સ્ટેટમેન્ટ એવું થાય કે ક્યાંય કોઈ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી. તો મને લાગે છે કે બરાબર એટલા માટે નથી કે ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈથી માંડી ને છેક સ્થાનિક તંત્રમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થયેલી છે. જ્યાં પણ કોઈ કસૂરવાર હશે, આપણે જે કોઈ બનાવોની આપણે આજે ચર્ચા કરી છે એમાં પણ ક્યાં કોઈ ઉણપ વર્તાશે તો એ સ્થાનિક તંત્ર સાથે જોડાયેલા કર્મચારી, કોન્ટ્રાક્ટર કંપની કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. એની હૈયાધારણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના શાસન વતી આપવાની મારી ફરજ છે ને મારી જવાબદારી છે. ઓકે.
અને આપે અત્યારે જણાવ્યું કે બધી જગ્યા પર તો બધી જગ્યા પર અમારા કોઈનો એ સવાલ નથી, એ સવાલ બધી જગ્યા પર નથી ઉઠાવ્યો સર. એ સુરતની વાત છે, આ જુનાગઢની વાત છે, કારણ કે લોકો હેરાન થયા છે. એ કિસ્સા સાથે, ઉદાહરણ સાથે, દ્રશ્યોની સાથે મૂક્યું છે અને એને લઈને સવાલો પૂછ્યા પણ છે. પણ આભાર આપનો પણ કે અમારી વાત ત્યાં સુધી પહોંચાડી આપે અને પહોંચાડશો, આને લઈને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. લલિતભાઈ, ફરી એકવાર આપની પાસે, ચલો વિપક્ષ પક્ષ બધું જ મૂકી દઈએ, વાત જનતાની છે, સૌ કોઈ સાથે મળીને આ મુશ્કેલીનો અંત આવે એને લઈને શું થવું જોઈએ, આપની અંતિમ પ્રતિક્રિયા. લલિતભાઈ. જી નમસ્કાર. આપણે આ જો એક બાજુ રાજકારણ મૂકી, અમે તો જો કે અગાઉ પણ રાજકારણ નથી કર્યું. વિપક્ષ તરીકે શાસક પક્ષને સારા સુઝાવ આપ્યા છે. અમારા અનુભવ મુજબ અમે એ લોકોને કઈ રીતે કામગીરી કરવાની હોય છે, કારણ કે અમે છેલ્લા 15 વર્ષથી આ જુનાગઢ માનો વિપક્ષ અને વિપક્ષના કોર્પોરેટર તરીકે છીએ. એટલે જે જુનાગઢમાં જે મુશ્કેલીઓ પડે છે, અવારનવાર અમે અગાઉ 2 મહિના પહેલા લેખિતમાં કમિશનરને આખો ચાર્ટ આપીએ છીએ, બોડીને આપીએ છીએ અને અમે એની હંમેશા સાથે જ રહીએ છીએ. કામગીરીમાં ક્યાંય અડચણ નથી કરતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે કામગીરી આખી જે જુનાગઢની આખું વહીવટી તંત્ર છે, સારા એમાં અધિકારીથી માંડીને ખૂટે છે. હવે હમણાં નવા કમિશનરશ્રીની નિમણૂક થઈ છે, ખૂબ સારા છે અને હવે કામગીરી સારી થશે એવું લાગે છે. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે સરકાર, રાજ્ય સરકાર એકવાર અહીં ટકોર કરે, મહાનગરપાલિકામાં જે શાસકો છે એને એકવાર ટકોર કરે, આ જેની જરૂર છે. તો આખી જે પરિસ્થિતિ જુનાગઢની છે એ સુધરશે. ઘણા બધા પ્રભારી મંત્રીઓ પણ છે બીજેપીના, જો એ પણ એને ટકોર કરે, અવારનવાર કૌશિક વેકરિયાથી માંડીને તમામ જે પ્રભારી મંત્રીઓ છે એ આને ટકોર કરે તો તાત્કાલિક આ પરિસ્થિતિમાં ઘણો બધો ફાયદો થાય એમ છે. અમે પણ પક્ષની સાથે છીએ, લોકોના કામ થાય એમાં અમે પણ રાજી છીએ. સારામાં સારી કામગીરી થાય, કરોડો રૂપિયા થઈ ગયા છે, માત્ર ખાલી કરવાની ખાલી જરૂર છે. બિલકુલ સાચી વાત છે. અને વાત જયારે ગુજરાતની આવે, ગુજરાતના વિકાસની આવે, તો ગુજરાતી તરીકે ચોક્કસથી એક વાતને લઈને ગર્વ થાય, ચલો વિકાસની સાથે આગળ તો વધી રહ્યા છીએ, પણ ક્યાંક આવી કામગીરીને લઈને બધે દાગ લગાવવામાં આવે છે અને સવાલ ત્યાં છે. એના પર કામગીરી કરો એટલે આજે આગળ વધી રહ્યા છે એ રસ્તામાં ક્યાંક રૂકાવટ ના આવે. એટલે આ એક મુદ્દો છે. ભગવાનભાઈ, ફરી એકવાર આપની પાસે, રોડ રસ્તાની આ હાલત છે, ઠેર ઠેર ભૂવાઓ પડ્યા હોય, આ સમસ્યા ન સર્જાય એના માટે આપની શું રજૂઆત એક સ્થાનિક તરીકે? અંદર અત્યારે રોડ રસ્તા અને જે કામગીરી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક નીચે જમીન ભૂસ્તર શાસ્ત્રીની જેમ કે ક્યાંય પોલાણ રહી ગયું હોય તો એમાં કોઈ સરકારનો વાંક નથી અને સરકાર સારી કામગીરી કરે છે. પેલા આની આઝાદી પહેલા અમે ખાડા ટેકરા ગામડામાં રહેતા, ત્યારે અમારી જે પરિસ્થિતિ શું હતી એ તમે જોવ તો સ્થિતિ કરતા પણ ગામડાના લોકો આજે ભારે ખુશ છે. ગામે ગામે રોડે રોડ, રસ્તા, બ્લોક, સારી કામગીરી થઈ છે. ઓકે લલિતભાઈ, આપ અનમ્યુટ કરો, આપનો અવાજ પણ આવી રહ્યો છે. ઓકે. આવનારા દિવસોમાં સરકાર સારી કામગીરી કરે છે. જી ઓકે. કામગીરીથી આપને સંતોષ છે. નિલેશભાઈ, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા. સુરતવાસીઓ જે હાલતમાં અત્યારે છે એમાંથી બહાર નીકળે અથવા તો હવે એક ચોક્કસ કામગીરી એવી સરસ કરવામાં આવે કે એક ઉદાહરણરૂપ દાખલો બેસે લોકોની સામે કે ભાઈ આ ભ્રષ્ટાચારીઓનું હવે બિલકુલ નથી ચાલવાનું, અથવા તો જે જગ્યા પર જે કંઈ પણ કરવામાં આવ્યું છે એ દાખલો બેસે એની રાહ લોકો જોઈ રહ્યા છે. બાકી ટેકનિકલ કારણો છે એમાં તો લોકો, ગુજરાતની જનતા એ સાથે જ છે કે ચલો ભાઈ આ છે, આમાં તો કોઈ કશું નથી કરી શકવાનું, આ કારણો એ ત્યાં નથી થઈ શકવાનું, પણ જ્યાં શક્ય છે ત્યાં તો પગલાં માંડવા, ત્યાં તો ડગ માંડવા આવશ્યક છે ને. આપની અંતિમ પ્રતિક્રિયા સાથે શું થવું જોઈએ, નિલેશભાઈ? જી ચોક્કસથી બેન, એક સામાજિક કાર્યકર્તા તરીકે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે પક્ષ વિપક્ષને સાઈડ પર મૂકીને કોઈ પણ રાજકીય આગેવાન છે એ પેલા તો જનતાનો સેવક છે, જનસેવક છે. ત્યારે જેમના મતથી પોતે ચૂંટાયા છે અથવા જેમના મતથી પોતે રાજનીતિ કરે છે, તો એ મતનો ખરો બદલો આપવાનો અત્યારે સમય છે. ત્યારે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણીમાં ઉતર્યા વગર મારું એવું માનવું છે કે તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કઈ પણ કાર્ય થયા છે એમાં ક્યાંક ઉણપ રહી જાય છે તો એમના કાન આંબળવાની પણ જવાબદારી પ્રજાવતી એ જનતાના નાયક તરીકે, જનનાયક તરીકે એમની છે. અને આવનારા સમયમાં જનતાની સાથે સમન્વય સાધીને આ ચોમાસા દરમિયાન આ પ્રકારની
અન્ય તકલીફો ક્યાંય ના પડે અથવા તો પડી છે તો એમની વહેલી તકે કઈ રીતે નિરાકરણ લાવી શકાય એ પ્રકારના પગલા ભરે અને જનતાને પોતાના ટેક્સનો પોતાના મતનો યોગ્ય બદલો મળે એવી આશા અને અપેક્ષા સાથે હું અહીંયા મારી અભિપ્રાય રજૂ કરું છું. જી દીપકભાઈ, આપની ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. દીપકભાઈ. મારું એક જ માનવું છે કે જે વિકાસના કામ છે તો વિકાસના કામ થવા જોઈએ અને સારી વાત છે, પણ સાથે સાથે જ્યારે રોડ બનતો હોય તો ત્યાંના સ્થાનિકોને સાથે રાખીને એક જયારે આપણે ફોર્મ ભરવાનું હોય કે ભાઈ આ રોડ આ ખોદ્યો છે, હવે એના પર અમે મોટા મેટલ નાખ્યા છે, એ રીતની એક સમરી બનાવીને સહી કરવાની હોય છે. એ રાખો સહી કરવાની. આ એક પ્રજા માટે કહું છું ને કોર્પોરેશનના અધિકારીઓ માટે કહું છું કે તમે રાખો, જેનાથી જે કોન્ટ્રાક્ટરો કઈ જગ્યા પર ભ્રષ્ટાચારની વાત કરતા હોય કે ભાઈ આપણે મોટા રોડા નથી નાખવાને, ડાયરેક્ટ નાની માટી કે છારું નાખીને એના પર કાર્પેટિંગ કરવાની જે લોકોની પદ્ધત હોય છે તો એ ઉજાગર થાય અને લોકોને પણ જાગૃતતા આવે કે ના ના અહીંયા નાખ્યું છે કે નથી નાખ્યું. તો એવી નાની નાની ઘણી એવી બાબતો છે જે બહુ ગંભીર છે. તો કોર્પોરેશને પણ આના પર ધ્યાન આપવું જોઈએ, સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આના પર ધ્યાન આપવું જોઈએ. તો આ ભ્રષ્ટાચાર થાય નહીં અને ભ્રષ્ટાચાર નહીં થાય તો રોડને રસ્તા સારા મળશે. ઓકે હેમંતભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ગુજરાતની જનતાને ખૂબ આશા છે અને હજુ ચોમાસાના 1 થી 2 થી 3 મહિના બાકી છે, એટલે લોકો આ પ્રકારની પરેશાની નહીં વેઠે માટેના કડક સૂચનો સાથે લોકોને આશા પણ છે. આપની અંતિમ પ્રતિક્રિયા. રહી અને ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર રાષ્ટ્રને માટે અને આપણા જનતા જનાર્દન માટે હંમેશા સેવામાં મન વચન કર્મથી લાગેલા રહેવાનું અને એને માટે જે કંઈ પણ થઈ શકે અને જ્યાં પણ કોઈ ઉણપ હોય તો એ ઉણપને દૂર કરીને, એ ખામીને દૂર કરીને પ્રજાની સેવા કઈ સારી રીતે અને કેટલી ઉત્તમ રીતે થઈ શકે એ સાથેની કામગીરી ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર, ચૂંટાયેલા પ્રતિનિધિ, સ્થાનિક કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય, જ્યાં પણ કોઈની જવાબદારી હશે એ નિભાવવાની પૂરેપૂરી જવાબદારી છે. અને પ્રજાને એવો વિશ્વાસ આપીએ છીએ કે આ આખા ચોમાસા દરમિયાન ન્યૂનતમ ક્યાંય કોઈને તકલીફ પડે એ પ્રમાણેની પ્રી મોન્સૂન કામગીરીની સાથે સાથે એલોંગ વિથ મોન્સૂન જે કોઈ કામગીરી કરવાની હશે એ બધી જ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક પ્રતિનિધિ, કાર્યકર અને શાસક તંત્ર કટિબદ્ધ છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત વરસાદની અને વરસાદની સાથે પરેશાની વેઠતી ગુજરાતની જનતાની. જો કે હવે આ મુશ્કેલીમાં ન આવવું પડે, કારણ કે વર્ષોની આ સમસ્યા અને આમાં સુધારો આવે એવી આશા સાથે મહામંથન